દેશની નજર હાલ દરિયા પર છે, એટલા માટે કારણ કે એક તરફ દેશમાં એવી વાતો વહેતી થઈ છે કે એલપીજી ગેસ સિલિન્ડર ઘટી ગયા છે અને લોકોને મળી નથી રહ્યા. તેવા સમયે એક રાહતના સમાચાર આવી રહ્યા છે, એટલા માટે કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 2 જહાજ આવી રહ્યા છે ગુજરાત તરફ, એટલે કે ભારત દેશ તરફ આવી રહ્યા છે. અને આ જે જહાજ આવી રહ્યા છે તેમાં છે એલપીજી ગેસ સિલિન્ડરનો જથ્થો, અને માટે જ દેશની નજર અત્યારે દરિયા પર છે. હવે કયા કયા જહાજ આવી રહ્યા છે, કોણ પહોંચી રહ્યું છે, તેની વિગતવાર માહિતી આપીએ તો રાસ લાફાન એટલે કે પર્શિયન ગલ્ફ ફારસની ખાડીમાંથી જે જહાજ નીકળ્યું છે તે શિવાલિક જહાજ જે છે તે પાર કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને તે પહોંચી ચૂક્યું છે ગુજરાત. અને બીજું જે જહાજ છે તે છે નંદા દેવી. હવે આ બંને જે જહાજ છે તેમાં કેટલો જથ્થો છે એ આપને જણાવીએ તો જે શિવાલિક જહાજમાં જથ્થો આવ્યો છે તે છે 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે, એટલે કે 32 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર તેમાં છે ને આ જથ્થો આવી ચૂક્યો છે. એટલે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે અને જ્યારે હું આપને જણાવી રહી છું ત્યારે એ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે. અને જે બીજું જહાજ છે નંદા દેવી, જે આપ જોઈ શકો છો કે અહીંયાથી નીકળ્યું છે, રાસલાફાનથી નીકળ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે સૌથી સેન્સિટિવ આ જગ્યા ગણવામાં આવી રહી છે, અને ત્યાંથી પાર કરીએ અને તે પહોંચવાનું છે 17 માર્ચે વાડીનાર પહોંચવાનું છે. નંદા દેવી આ જહાજ, તેમાં જે જથ્થો છે તે છે 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે, 42 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર છે. એટલે આ 2 જહાજ જે અત્યારે એક પહોંચી ચૂક્યું છે અને એક પહોંચવાનું છે, તેને લઈને એક રાહતના સમાચાર છે કે આટલા લોકોને, એટલે લાખો લોકોને જે એલપીજી ગેસ સિલિન્ડર છે તેનો જથ્થો, તેના જથ્થાની આપૂર્તિ થવાની છે. એટલે આખા દેશમાં પછી ડિસ્ટ્રીબ્યુટ થશે અને આપણા ઘર સુધી પહોંચશે. આ ઉપરાંત જે જગ લાડકી છે તે જે છે તે ફુઝેરાહન, અહીંયા આ જે જગ્યા ખાસ કરીને આપણે જણાવું તો આ જે જગ્યા છે એટલા માટે સેન્સિટિવ છે કારણ કે સતત ત્યાં બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, અટેકનો સામનો કરી રહ્યું છે. પરંતુ એની વચ્ચે જ બચતું જગ લાડકી જે જહાજ છે તે પણ આવી રહ્યું છે અને સંભવિત તેની તારીખ છે એટલે લગભગ 1-2 દિવસમાં પહોંચી જશે. મુન્દ્રા પોર્ટ પર તે પહોંચવાનું છે 17 અને 18 માર્ચ. આ સંભવિત તારીખો માનવામાં આવી રહી છે કારણ કે ઘણી વખત એવું થાય છે કે દરિયામાં આગળ વધતું હોય પરંતુ તેની સ્પીડ ધીમી થઈ જાય છે, ઘણી વખતે અડચણો આવતી હોય છે, ઘણી વખતે જે વાતાવરણ છે તે પણ બાધારૂપ બનતું હોય છે. એટલે આ તમામ બાબતોનો સામનો કરતા પણ એવું માનવામાં આવી રહ્યું છે કે સંભવિત તારીખ જે છે તે 17 અને 18 માર્ચની માનવામાં આવી રહી છે. હવે જે જગ લાડકી જહાજ છે તેમાં શું હોઈ શકે છે ને શું છે એ આપને જણાવીએ તો 80,000 મેટ્રિક ટન કાચું તેલ છે અને 3 કરોડ લીટર પેટ્રોલ, 3 કરોડ લીટર ડીઝલ, 45 લાખ કિલો એલપીજી એટલે કે 3 લાખ ઘરેલું સિલિન્ડર અને અન્ય પ્રોડક્ટ. હવે આની જે આપણે વાત કરી રહ્યા છીએ, જે કાચું તેલ જે છે 80,000 મેટ્રિક ટન કાચા તેલમાંથી આ બધું બની શકે છે, એટલે પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ સિલિન્ડર, આ તમામ પ્રોડક્ટ તેમાંથી થઈ શકે છે. ને એટલા માટે જ આ જહાજ પણ અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. એક જહાજ એલપીજી ગેસ સિલિન્ડર ભરેલું એટલે ગેસ લઈને આવી રહ્યું છે એક જહાજ, બીજા 2 જહાજ પહોંચી રહ્યા છે. પરંતુ એની વચ્ચે મોટા સમાચાર એ પણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં હજુ પણ 22 જેટલા ભારતીય જહાજ જે છે તે સામે કાંઠે અટકેલા છે. જગ્યા કઈ છે જે સૌથી સેન્સિટિવ માનવામાં આવે છે એ જગ્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને અહીંયા જ પ્રતિબંધ મુકાઈ જાય, અહીંયા જ અટવાઈ જાય બધા જહાજો, તો પછી બાકીના દેશોને એટલે ભારત સમેત જે બાકીના દેશો છે ત્યાં સુધી આ જે તેલ છે તે પહોંચવું મુશ્કેલ ભર્યું બની જતું હોય છે. પરંતુ અહીંયા જે છે ભારતીય જહાજો 22 જેટલા જે છે અહીંયા હજુ પણ સામે કાંઠે અહીંયા અટકેલા છે. આશા રાખીએ કે તે જે છે જે જલ્દી જો રિલીઝ થાય તો આપણને એ જથ્થો મળી શકે છે. હવે કેટલો જથ્થો છે એ આપણે વાત કરીએ તો 6 એલપીજી એટલે કે અંદાજે 2 કરોડ ગેસ સિલિન્ડર છે. આ 22 જહાજની આપણે વાત કરીએ તો અહીંયા લગભગ 2 કરોડ ગેસ સિલિન્ડર હજુ પણ અટવાયેલા છે. આ સાથે એક એલએનજી એટલે કે પીએનજી, સીએનજી ઉદ્યોગ માટે જે ઉપયોગમાં લેવાય છે તે પણ અહીંયા અટવાયેલું છે આ 22 જહાજોની વચ્ચે, એટલે કે એની અંદર. અને 4 કાચું તેલ એટલે પેટ્રોલ, ડીઝલ વગેરે માટે જે ઉપયોગ આપણે કરતા હોય છે તે કાચા તેલનો જથ્થો પણ અહીંયા અટવાયેલો છે. એક કેમિકલ પ્રોડક્ટ છે, 10 અન્ય છે વગેરે
વગેરે છે, પરંતુ જ્યાં સુધી અહીંયાથી જો રિલીઝ થાય તો મોટા રાહતના સમાચાર ભારત માટે હોઈ શકે છે, કારણ કે 22 ભારતીય જહાજ છે ને એમાં આટલો મોટો જે જથ્થો છે ગેસનો તે આપણને મળવા જઈ રહ્યો છે. એટલે કે હાલ પૂરતી જો વાત કરીએ તો 3 જે જહાજો છે જેમાંથી એક પહોંચી ચૂક્યું છે ને બીજા બે જે જહાજો છે તે પણ ગેસ સાથે પહોંચવાના છે. એટલે હાલ પૂરતી એક મોટા રાહતના સમાચાર છે, પરંતુ બીજી રાહત આપણને ત્યારે થશે જ્યારે જે 22 જહાજો જે ત્યાં અટવાયેલા છે તે જ્યારે આ ગેસના જથ્થા સાથે રિલીઝ થશે, ભારત તરફ આવશે, ત્યારે જે મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે કે એલપીજી ગેસ સિલિન્ડર હોય, કમર્શિયલ ગેસ હોય તે નહીં મળે, બીજા જે અન્ય જે આપણે ગેસ અને પ્રોડક્ટ જે ઉપયોગમાં લેતા હોય છે એ ઉદ્યોગો માટે હોય અથવા ઘરેલું ગેસની પણ વાત કરીએ તો આ તમામ જે જથ્થો છે એ રિલીઝ થશે અને લોકોના મનમાં ઉઠેલા સવાલોનો જવાબ પણ મળી જશે અને ગેસની આપૂર્તિ પણ થઈ જશે.